દોડબાજ તરલ ભટ્ટના રિમાન્ડ આજે થશે પૂર્ણ. બપોર બાદ એટીએસની ટીમ જૂનાગઢ કોર્ટમાં કરશે રજૂ. હજુ સુધી નથી ઝડપાયા એએસઆઈ દીપક જાની અને એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ. વડોદરામાં નશાના કાળા કારોબારનો એસઓજીએ કર્યો પર્દાફાશ. 13 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ. એક આરોપી અગાઉ પણ ઝડપાયો હતો એનડીપીએસના કેસમાં. લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રને આપી શકે છે મોટી ભેટ. 15 થી 20 ફેબ્રુઆરી વચ્ચે રાજકોટ એમ્સનું લોકાર્પણ કરી શકે છે પીએમ મોદી. જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા યથાવત રહેશે કે લાગશે રોક? પૂજાપાઠ કરવાના વિરોધમાં દાખલ થયેલી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટ સુનાવણી બાદ આપી શકે છે નિર્ણય. ચૂંટણી પંચથી ઝટકો મળ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે શરદ પવાર જૂથ. અજીત પવારને એનસીપી પક્ષનું નામ અને નિશાન આપવાની વિરુદ્ધમાં અરજી કરાશે દાખલ.